અત્યાર સુધીના સમાચાર પર મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અરવલ્લીથી। અરવલ્લી મેઘરજમાં ટેકાના ભાવે સોયાબીનની ખરીદીમાં હોબાળાની ઘટના સામે આવી છે। સોયાબીન રિજેક્ટ થતાં ખેડૂતોએ કર્યો હોબાળો। જિલ્લા સંઘ દ્વારા સોયાબીન રિજેક્ટ કરાતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી। 8 થી 10 ખેડૂતોના સોયાબીન રિજેક્ટ થતાં ભારે રોષ જોવા મળ્યો। વહેલી સવારથી લાઇનમાં ઊભેલા ખેડૂતોને પરત ફરવાનો વારો આવ્યો, જેના કારણે ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી। 8 થી 10 ખેડૂતોના સોયાબીનના જે ભાવ હતા તેને લઈને ખેડૂતોમાં ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે। મેઘરજમાં ટેકાના ભાવે સોયાબીનની ખરીદી વખતે હોબાળાની ઘટના સામે આવી છે। સોયાબીન રિજેક્ટ થતાં ખેડૂતોએ આ હોબાળો મચાવ્યો હતો। જિલ્લા સંઘ દ્વારા સોયાબીન રિજેક્ટ કરતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી। 8 થી 10 ખેડૂતના સોયાબીન રિજેક્ટ થતાં ભારે રોષ જોવા મળ્યો। અમે 10 વાગ્યામાં સોયાબીન લઈને પહોંચી પણ ગયા છીએ। અમારો માલ કોઈ ખરીદી કરવા માટે તૈયાર નથી। વત્તા જે અધિકારી સાહેબ આવ્યા હતા એ અમારા રજીસ્ટ્રેશન ઉપર રિજેક્ટ એવું લખીને જતા રહ્યા છે, બરોબર। અને અમારું કોઈ જ સાંભળવા માટે તૈયાર નથી હાલમાં। જે અહીંયા આગળ જે લોકોના કર્મચારીઓ છે એ પણ સાહેબ જતા રહ્યા, કોઈ ખરીદી કરી શકતા નથી। અને અમે સાહેબ એ જ માગણી રાખીએ છીએ કે અમારો ટ્રેક્ટર ખાલી થાય અને અમને જે પૂરતો ટેકાનો ભાવ છે એ મળી રહે। અને ઓના દ્વારા આ પૈસા આવો તો અમારી કેસીસી એ ભરાય એવી છે, અને કેસીસી પણ ભરાય એવી નથી। સાહેબે તપાસ કરી, અહીંના સાહેબે અને માલને રિજેક્ટ કર્યો છે। એવો મારો માલ રિજેક્ટ કર્યો છે, એવા 8-10 ખેડૂતો આવેલા છે, તમામનો માલ રિજેક્ટ કર્યો છે। કોઈ માલ ખરીદે ને અમારો માલ સારામાં સારો ખેડૂતોનો માલ છે, અને સાહેબ આ ખરીદી કરવાની ના પાડી અને આ રિજેક્ટ કરવાથી અમને ઘણું બધું નુકસાન થાય અને ભાડાનું ના આને તે અમે હેરાન છીએ। તો મહેરબાની કરીને સાહેબ મારી નમસ્તે, અમારા ખેડૂત તરીકેની ગુજારિશને તમે સમજી અને મને આ હુકમ કરી આપો કે જેથી મારો ખરીદવામાં આવે એવો હુકમ કરો એવી મારી। અને ડોક્યુમેન્ટ ઉપર પણ રિજેક્ટ કરીને લખી આપ્યું છે તમામને મારા સાહેબ। આ અમારી વિનંતી છે, એટલે અમારા ખેડૂતની દયા રાખીને અમારે જો ખરીદવામાં આવે એની વ્યવસ્થા કરવામાં આવે તો ખુશીની વાત છે। ધન્યવાદ।